અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લંડનથી પરત મેરઠ આવેલા મર્ચન્ટ નેવીમાં અધિકારી સૌરભ કુમાર રાજપૂતની તેમની પત્ની મુસ્કાન રસ્તોગીએ હત્યા કરી નાખી। આ કામમાં તેને બોયફ્રેન્ડ શાહિલ શુક્લ ઉર્ફે મોહિતે સાથ આપ્યો। મુસ્કાન એ પહેલી વ્યક્તિ હતી જેણે તેના પતિને બેડરૂમમાં સૂતા હતા ત્યારે છાતીમાં છરી મારી। મૃત્યુ પછી મૃતદેહને બાથરૂમમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સાહિલે શરીરના હાથ અને પગ સહિત ટુકડા કરી નાખ્યા। શરીરના નિકાલ માટે ટુકડાઓ પ્લાસ્ટિકના ડ્રમમાં નાખવામાં આવ્યા અને પછી તેમાં સિમેન્ટનું દ્રાવણ ભરવામાં આવ્યું। પરિવાર અને પાડોશીઓને ગેરમાર્ગે દોરવા માટે મુસ્કાન શિમલા મનાલી ગઈ। 12 દિવસ સુધી તે ઇન્સ્ટાગ્રામ પર ફોટો વિડીયો અપલોડ કરતી રહી। આ હત્યાનું રહસ્ય તો ત્યારે ખુલ્યું જ્યારે 18 માર્ચે સૌરભનો નાનો ભાઈ રાહુલ બ્રહ્મપુરીના ઇન્દ્રનગર સેકન્ડ ખાતે તેના ભાઈના ઘરે પહોંચ્યો। અહીં તે મુસ્કાનને એક છોકરા એટલે કે સાહિલ સાથે ફરતા જોઈ ગયો। ભાઈ ક્યાં છે જ્યારે મુસ્કાનને પૂછ્યું ત્યારે તે સાચો જવાબ ના આપી શકી। ઘરની અંદરથી દુર્ગંધ આવતી હતી। રાહુલે જ્યારે એલાર્મ વગાડ્યું ત્યારે પાડોશીઓ ભેગા થઈ ગયા। જ્યારે પોલીસ પહોંચી ત્યારે એક ચોંકાવનારી હત્યાનો ખુલાસો થયો। પોલીસે ડ્રમમાંથી લાશ કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી। મુસ્કાન અને સાહિલ હાલ પોલીસ કસ્ટડીમાં છે। મૃતકના પરિવારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ હાલ આ કેસની વધુ તપાસ કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।